સંમિતતા હોવી જોઈએ. જેને ધર્મનું પરિપાલન કરવું છે એના માટે, જેને ધર્મની જરૂર છે એના માટે. ક્યારે ખાવું, ક્યારે પીવું, ક્યારે નિંદ્રા કરવી, ક્યારે જાગવું, આ બધા જીવનના સંયમ છે. વધારે પડતો આહાર છે ને એ પણ ભક્તિ માર્ગમાં વિઘ્નરૂપ બને છે. વધારે આહાર લેવાથી તમો ગુણ વધે, અને તમો ગુણ વધે એટલે શું થાય? નિંદ્રા આવે, નિંદર આવે, આળસ આવે. વધારે પડતી નિંદ્રા કરવાથી પણ શરીર સુસ્ત બની જાય, પરિણામે શરીરમાં જે સ્ફૂર્તિ હોવી જોઈએ એ ન હોય. આમ આહાર વિહાર બધા ઉપર સંયમ, આને તપ કહેવાય. તપ બાકી કોઈ જંગલમાં જઈને તપ કરવાની જરૂર નથી. આપણા ઋષિ મુનિઓ જે તપશ્ચર્યા કરી એવી તપશ્ચર્યાની વાત અહીંયા નથી કરી, પણ અહીંયા એક સંયમિત રૂપી તપ, એક નિયમ રૂપી તપ, ઈ સાચી તપશ્ચર્યા છે. ગૃહસ્થી જીવન છે ને એ એક મોટામાં મોટી તપશ્ચર્યા છે. ગૃહસ્થીઓને ક્યાંય જવાની જરૂર રહેતી જ નથી, ઘરમાં રહીને એ બધું કરી શકે. તો શૌચ, ધર્મનો બીજો ગુણ બતાવ્યો શૌચ. શૌચ એટલે પવિત્રતા. આપણે જેટલી શુદ્ધતાને આપણે માન આપીએ છીએ, શુદ્ધતા જાળવી શકીએ, તો આપણે આપણી પવિત્રતા કેમ ન જાળવી શકીએ? બાહ્ય શુદ્ધતા અને આંતરિક પવિત્રતા, આ બંને વસ્તુ હોવી જોઈએ. આપણે માત્ર બહારથી સારા સારા કપડા પહેરીએ, પણ હૃદયની અંદર, મનની અંદર જો મલિનતા હોય તો એ શું કામનું? એમ પવિત્રતા આંતરિક હોવી જોઈએ. અંતઃકરણ પવિત્ર હોવું જોઈએ, અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. આમ જ્યારે આંતરિક જ્યારે પવિત્રતા જ્યારે પ્રાપ્ત થાય તો એ સાચી પવિત્રતા છે. પછી વાત કરી દયા, જીવ માત્ર પ્રત્યે દયા. ગમે તે જીવ હોય, પશુ છે, પક્ષી છે, જીવ જંતુ, એના પ્રત્યે એક અહોભાવ હોવો જોઈએ. કે કોઈ જીવ દુખી હોય તો તરત હૃદયની અંદર આપણને દુઃખ થવું જોઈએ. આ દયા. અને સત્ય, જીવન સત્યતાથી ભરપૂર હોવું જોઈએ, અસત્ય ન હોવું જોઈએ. વાત વાતમાં ખોટું બોલવું, આપણા સ્વાર્થને માટે આપણે ખોટું બોલ્યા રાખીએ, એક ખોટાને, એક અસત્યને છુપાવવા માટે જીવનમાં કેટલી વાર અસત્ય બોલવું પડે. એના કરતા તો એકવાર સત્ય બોલી જઈએ તો સત્યતાનો આશ્રય હોય તો ત્યાં ધર્મ છે. આ ચાર ધર્મના પાયા છે. ત્યારે ધર્મના જે ચાર ચરણો, એમાંથી 3 ચરણો કપાઈ ગયા છે કલિયુગની અંદર. જ્યારે સતયુગ હતો ત્યારે ધર્મ પરિપૂર્ણ હતો, 4 ચરણો હતા. પછી ત્રેતાયુગ આવ્યો તો ધર્મનો એક પગ કપાઈ ગયો, ધર્મ 3 પગ ઉપર ઉભો રહ્યો. પછી દ્વાપર યુગ આવ્યો, દ્વાપર યુગની અંદર ધર્મના 2 પગ કપાઈ ગયા, 2 પગ ઉપર ઉભો. અને કલિયુગ આવ્યો ત્યારે ધર્મના 3 પગ કપાઈ ગયા અને ધર્મ એક જ પગ ઉપર માત્ર ઉભો રહ્યો. અને એ પગ કયો? કે દયારૂપી પગ છે. માત્ર માનવ પ્રત્યે થોડી ઘણી દયા છે, બસ. અત્યારે જીવનમાંથી સત્ય ગયું, પવિત્રતા ગઈ અને તપ પણ ગયું. જીવનમાંથી આ બધા સદગુણો જ્યારે જાય છે ને, ત્યારે ધર્મ પાંગડો બની જાય છે, કંગાળ બની જાય છે. અત્યારે ધર્મ પાંગડો છે.
તો પરીક્ષિત રાજાને થયું કે મારા રાજ્યની અંદર કળિયુગની આ હિંમત, ધર્મ ઉપર પ્રહાર કરે, હું એને અવશ્ય સજા આપીશ. ની મ્યાનમાંથી તલવાર ખેંચી અને જ્યાં પ્રહાર કરવા જાય, પણ કલી તો બહુ ચતુર છે. ભગવાન એ રાજાના પગમાં પડી ગયો, ચરણ સ્પર્શ કરી લીધો. મહારાજ, આપ તો ક્ષત્રિય છો, મને મારશો તો તમારા ક્ષત્રિય ધર્મને કલંક લાગશે. મહારાજ, આપ તો શરણાગત વત્સલ છો, શરણે આવેલીની આપ રક્ષા કરવી જોઈએ. પ્રભુ, આપ મને મારશો. આવા જ્યારે શબ્દો ગયા ત્યારે રાજાનો હાથ એમને એમ રહી ગયો, હાથમાંથી તલવાર પડી ગઈ. કારણ કે કલીનો સ્પર્શ થયો છે. દુર્ગુણનો સ્પર્શ માણસના જીવનની અંદર એક વખત થઈ જાય ને, પછી માણસનું જીવન આખું બરબાદ થઈ જાય. આપણા શાસ્ત્રોની અમુક મર્યાદાઓ છે. જુઓ, એ મર્યાદાઓ એટલા માટે છે, આપણા ઋષિ મુનિઓ જે વ્યવસ્થા કરી ગયા છે ને, એ બહુ સમજી વિચારીને વ્યવસ્થા કરી ગયા છે. કે અમુક જે માણસનો આપણને પરિચય ન હોય, અમુક આપણે એને ઓળખી શકતા ન હોય, કોઈ અજાણ્યો માણસ મળે તો એની સાથે ક્યારે હાથ ન મિલાવો, સીધે સીધો આમ હાથ ન મિલાવી દેવો. એ જય શ્રી કૃષ્ણ રામ રામ કરે તો છેટેથી જય શ્રી કૃષ્ણ રામ રામ કરવા. પણ જેના ચારિત્ર્યની આપણને ખબર નથી, જેના સ્વભાવની આપણને ખબર નથી, એવા અજાણ્યા માણસની પાસે એની સાથે ક્યારે સીધે સીધો હાથ ન મિલાવો. કારણ કે એના શરીરના જે પરમાણુઓ છે આપણા શરીરની અંદર દાખલ થઈ જાય છે, પ્રવેશ કરે છે. પરિણામે સ્પર્શ કરવાથી એના દુર્ગુણો આપણા જીવનની અંદર પણ મહત્વનો ભાગ ભજવે છે. બસ આ જ એક વ્યવસ્થા કરેલી છે આપણા ઋષિ મુનિઓએ. એને કોઈ માણસનો તિરસ્કાર કરવાનું નથી કીધું કે આ માણસથી આમ અભડાવવું ને આને અડવું ને. એ અભડાવાની વાત જ નહોતી, એ તો આપણે બધું ઊભું કર્યું છે. એનું મુખ્ય કારણ આ, આપણા ચારિત્ર્યને જાળવા માટે, આપણા ચારિત્ર્યની રક્ષા કરવા માટે આપણે કોઈ અજાણ્યા માણસના શરીરનો સ્પર્શ બને ત્યાં સુધી ન કરવો. બાકી અભડાવાની વાત જ નથી આમાં. માણસથી કોઈ દિવસ અભડાઈ શકે જ નહીં. અને જ્યાં આભળ છે, અછૂતતા, આવા બધા જે દુર્ગુણો છે ને, ત્યાં ધર્મ છે જ નહીં એમ કહી શકાય. ધર્મની માત્ર બાંગ પોકારી રહ્યા છે આપણે. હા, આચાર વિચાર શુદ્ધ રાખો, ઈ મહત્વની વસ્તુ છે. આપણે આપણા આચાર વિચારને શુદ્ધ રાખો, અંદર આભળછેટ ન લાગી જાય એનો ખ્યાલ રાખો. શરીરને કદાચ આભળછેટ લાગી જશે, સ્નાન કરી લેવાથી શુદ્ધ થઈ જશે, પણ અંદર એક વખત આભળછેટ લાગી ગઈ પછી એને સ્નાન કરવા માટે કે એને ધોવા માટેનો અત્યાર સુધીમાં કોઈ સાબુ શોધ્યો નથી. અને એને ધોવા માટે કોઈ સાબુ છે નહીં આ જગતમાં. શું ધોઈ શકવાના હતા આપણે? કાળજામાં ડાઘ લાગી ગયો છે એનો વિચાર કરો કોક દિવસ. કાળ નથી બદલાયો, કાળ બગડ્યો નથી, માણસનું કાળજું બગડ્યું છે એમ કહી શકાય. કાળજાની કાળાશને દૂર કરવાની જરૂર છે. એમ માનવ વચનો તિરસ્કાર કરવાની જરૂર નથી. આજે રાજાને કલીનો સ્પર્શ થયો અને એના શરીરમાં એના પરમાણુઓ પ્રવેશ થયા. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું ધીમે 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 ભ્રષ્ટ થવા લાગ્યું. માણસની એ મનોવૃત્તિ જેમ બદલાય એવી રીતે રાજાની એ વૃત્તિ પણ બદલાવા લાગી. કારણ કે કલીનો સ્પર્શ થયો હશે. દયા આવી ગઈ મનમાં અને કીધું કે જા, હું તને મારતો નથી પણ જીવત દાન આપું છું. પણ હા, મારા રાજ્યને છોડીને તું ભાગી જા. જ્યાં સુધી મારું સામ્રાજ્ય છે, જ્યાં સુધી મારું નામ સાંભળે ત્યાં સુધી રોકાઈશ નહીં. અને ત્યારે કલી બોલવામાં બહુ ચતુર છે. મહારાજ, ક્યાં જાઓ, જ્યાં જ્યાં જાઓ ત્યાં તમારું સામ્રાજ્ય, તમે તો મહાન ચક્રવર્તી
એક ચક્રીય શાસન ચલાવો છો, હું ક્યાં જાઉં, કોના શરણે જાઉં? મને કોઈ એવા સ્થાન બતાવો કે જેની અંદર હું સુખેથી રહી શકું. અને ત્યારે રાજાએ એને રહેવા માટેના, કલીને રહેવા માટેના 4 સ્થાન આપ્યા છે. આ 4 સ્થાન કયા કયા? અભ્યર્થે તસ્તદા તસ્મે સ્થાનાનિ કલયે દદો દ્યુતમ પાનમ સ્ત્રિયઃ શુના દ્યુતમ પાનમ સ્ત્રિયઃ શુના યત્રા અધર્મ ચતુર્વિધમ યત્ર અધર્મ કલીને રહેવા માટેના 4 સ્થાન રાજાએ બતાવ્યા. દ્યુતમ જુગાર, દ્યુતમ પાનમ સ્ત્રીહ શુના. જુગાર, પાન એટલે મદિરા, દારૂનું સેવન થતું હોય ત્યાં. સ્ત્રી અને હિંસા, આ 4 સ્થાન કલીના છે. કલીને કીધું કે જા તું ત્યાં જઈને નિવાસ કર. ત્યારે કલીએ કીધું કે મહારાજ તમારી વાત તો સાચી છે, પણ 4 જે આ સ્થાનો આપે મને આપ્યા, મને બતાવ્યા, એ આમ તો જોઈએ તો અધર્મયુક્ત છે. આમાં હું સુખેથી રહી ન શકું. પોતે જ અધર્મ છે ને પાછી ધર્મ અને અધર્મની વ્યાખ્યા કરે છે એ કલી. મને કોઈ એવું સારું એક સ્થાન આપો, ભલે મારે વધારે નથી જોતા મહારાજ, પણ મને કોઈ એવું સારું એક સ્થાન આપો કે જેથી કરીને હું એમાં સુખેથી રહી શકું. અને ત્યારે એ રાજાએ એને 5મું સ્થાન આપ્યું. વિચાર તો કરો કે જે રાજા એને મારી નાખવા માટે તૈયાર થયો, હદપાર કરવા માટે તૈયાર થયો, આજે એ જ રાજા એને 5 સ્થાન આપવા માટે તૈયાર થયો. તો આ કલીની પ્રબળતા કેટલી ભયંકર હશે. અને 5મું સ્થાન આપ્યું કે જા, સુવર્ણ એટલે કે સોનાની અંદર તારો વાસ થશે. જ્યાં જ્યાં સોનું હશે ત્યાં કલી હશે. કલી એટલે કલહ, કલહ એટલે સંઘર્ષ, ઝઘડા, રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાય, આ બધા કલીના સ્વરૂપો છે. જ્યાં સોનું છે ને ત્યાં આ બધું છે. જ્યાં જુગાર કલી છે, જુગારનો 1 પૈસો ઘરની અંદર આવી જાય તો સમજી લેવાનું કે હવે કોઈ નહીં બચાવી શકે. સટ્ટો છે ને એ જીવનનો બટો બેહાડી દેશે કોક દી. માટે સટ્ટાથી હંમેશા ને માટે છેટું રહેવું, જુગારથી છેટું રહેવું. મદિરા, પાન, દારૂના સેવનથી દૂર રહેવું. આ બધા જે દુર્ગુણો છે ને એ કલીના છે. એમાં અધર્મ છે, એમાં નીતિ, સદાચાર કે પવિત્રતા કાંઈ નથી. સુવર્ણમાં પણ કલી છે એમ કીધું, પણ આમ જોઈએ તો સુવર્ણ શાસ્ત્રની દ્રષ્ટિએ પવિત્ર ગણવામાં આવ્યું છે. સોનાને પવિત્ર ગણવામાં આવે છે કારણ કે 10વિધ સ્નાન દેહ સુધીમાં સુવર્ણનું સ્નાન મહત્વનું છે. પણ કેવું સુવર્ણ, કેવું સોનું? નીતિ, સદાચાર, ધર્મથી પ્રાપ્ત કરેલું હોવું જોઈએ, આપણા હકનું હોવું જોઈએ. બીજાની પાસેથી જૂટવેલું, આપણા હકનું જે નથી એના ઉપર આપણો જે હક જમાવી દીધો હોય એવું સોનું છે ને એ માણસના જીવનને એ કલહયુક્ત બનાવી દે છે. એમાં કલી છે, એમાં સંઘર્ષ છે, એમાં રાગ દ્વેષ છે, આ બધા દુર્ગુણો એમાં છે.
તો આ 5 સ્થાન કલીને આપ્યા. પ્રત્યેકની અંદર દોષ તો રહેલા જ છે અને દરેકની અંદર 3 દોષ રહેલા હોય છે: કાળ દોષ, કર્તા દોષ અને નિમિત્ત દોષ. સમજદાર માણસ, જ્ઞાની માણસ ક્યારે મૂર્ખ બની જાય ને એની કોઈને ખબર પડતી નથી. આપણે ન કહેતા હોય તો હો આને આવડી મોટી ભૂલ કરી નાખી, પણ એ ભૂલ કરાવવા માટે એ નિમિત્ત બનવું પડે એને. દરેક જીવનની અંદર, દરેક માણસના જીવનની અંદર 3 દોષ હંમેશાને માટે રહેલા હોય છે. એક તો કાળ દોષ, અને એક કર્તા દોષ, અને ત્રીજો નિમિત્ત દોષ. સમય ક્યારેક માણસની પાસે ભૂલ કરાવે. સમય ક્યારેક માણસની પાસે એવું કર્મ કરાવે. સમયની મજબૂરી એ પણ માણસની પાસે ક્યારેક એવું ખરાબ કર્મ કરાવે. માણસને એવું કરવું ન હોય, જીવન સદાચારી હોય, પવિત્ર હોય, છતાં પણ એને એવું કરવું ન હોય, એમાં રાજી ન હોય, છતાં પણ સમયની મજબૂરી અને કાળની મજબૂરી એ માણસને એ કર્મ કરાવવા માટે મજબૂર બનાવે છે. આવું ક્યારેક બનતું હોય. દરેક ગુનેગાર નથી હોતા. ક્યારેક એના જીવનની અંદર એવી મજબૂરી હોય છે ને એને ગુનેગાર બનાવે છે. જીવનમાં એવી અમુક મજબૂરી હોય તો એને ચોરી કરવાની પ્રેરણા આપે, અને એના સિવાય બીજો કોઈ રસ્તો ન હોય તો એ ચોર બને છે. બાકી ચોર કોઈ જન્મથી નથી હોતા. સમાજમાં આવ્યા પછી, આ જગતની અંદર આવ્યા પછી આવા બધા કર્મો કરવા પડે છે. આ કાળ દોષ. પછી બીજો દોષ કર્તા દોષ, એટલે કે પોતે કરે છે, પોતે ઈ કર્મ કરે છે, એટલે પોતાને દોષ તો લાગવાનો જ છે. એ કર્તા દોષ. કોઈ પણ માણસે ખરાબ કર્મ કર્યું હોય તો એ એનો કર્તા છે, એટલે એનો પાપ એને લાગવાનું છે. અને ત્રીજો દોષ એ છે કે નિમિત્ત દોષ. એ કર્મ કરવાને માટે ક્યારેક નિમિત્ત બનવું પડતું હોય આપણે. આ નિમિત્ત દોષ કહેવાય. બીજાને માટે આપણે નિમિત્ત બનવું પડતું. ક્યારેક આવું બનતું હોય જીવનમાં. બસ માત્ર એને નિમિત્ત બનવાનું હોય. પછી એ કર્મ કર્યા પછીનું ફળ કેવું મળે છે, કેવું નથી મળતું, એ ફળની સાથે કોઈ લેવા દેવા ન હોય. એક માત્ર નિમિત્ત બનવાનું. એ કાર્યને માટે એને નિમિત્ત બનવું પડે. આ નિમિત્ત દોષ. તો રાજાના જીવનની અંદર એક પણ આ એક નિમિત્ત દોષ કદાચ હશે કે આ જગતને માટે આવડા મોટા ભાગવત શાસ્ત્રની આપણને ભેટ મળવાની હશે. સુખદેવજી જેવા પરમ જ્ઞાનીના મુખેથી આપણને આ જ્ઞાન ગંગા સાંભળવાનો અવસર મળવાનો હશે, અને એટલા માટે કદાચ રાજાને આ કર્મ કરવા માટે નિમિત્ત બનવું પડ્યું. કારણ કે રાજાએ નિમિત્ત બન્યા, એને પાપ કર્યું, તો આ ભાગવત જેવા ઉપદેશ ને આપણે ગ્રહણ કરી શક્યા ને. નહીતર આપણને આ ભાગવતની ભેટ ક્યાં મળવાની હતી? તો અમુક કર્મની અંદર સારા અને નરસા દરેક એવા ફળ રહેલા છે. તો આ દોષને કારણે પણ ક્યારેક માણસને કર્મ કરવું પડતું હોય છે. આમ કલીને 5 સ્થાન આપ્યા. કલી પોતાના સ્થાન ઉપર ગયો. ધર્મના 3 ચરણો જે કપાઈ ગયા હતા એને પુનઃ પ્રસ્થાપિત કર્યા. ગાય માતાને અને ધર્મને
પોતપોતાના સ્થાને મોકલી રાજા પોતાના રાજ્યની અંદર આવે છે. આજે એના મનની અંદર પહેલી વખત વિચાર આવ્યો કે મારા વડવાઓ, મારા વડીલો મારા માટે શું મૂકી ગયા છે વારસાની અંદર. એટલી સત્તા અને સંપત્તિ, એટલો વૈભવ છતાં આજે પૂર્વજોના વારસાની જેને ચિંતા છે એ પડતીની નિશાની છે. વિચાર કર્યો, ચાલ જરા જોઉં તો ખરો. અને એ જોતા 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 એક લોખંડની પેટી આવી. પેટી ખોલીને જોયું તો અંદરથી રત્નનો સુવર્ણનો રત્ન જડિત મુકુટ જોયો. અને મનમાં થયું, ઓહો, આ મુકુટ તો મારે મારા મસ્તક ઉપર પહેરવો જોઈએ. અને વિચાર કર્યા વગર એ રાજાએ મુકુટને પોતાના માથા ઉપર ધારણ કર્યો. આ સુવર્ણનો મુકુટ, સોનાની અંદર કલીનો વાસ છે. અને ઈ પાછું એ મુકુટ પાંડવોનો નથી, હકીકતમાં એ મગધ દેશના રાજા જરાસંધનો હતો. ભીમસેને યુદ્ધ કરીને જૂટવી લીધો હતો. બીજાની પાસેથી જૂટવેલું દ્રવ્ય માણસના જીવનની અંદર ક્યારેય સુખ અને શાંતિ ન આપી શકે. જરાસંધનો દીકરો રડતો રડતો આવ્યો, સહદેવ મારા પિતાનો આ મુકુટ મને આપી દો. ત્યારે ભીમસેને ન આપ્યો અને રડતો રડતો ચાલ્યો ગયો. બીજાને રડાવવાનું આ પરિણામ, બીજાની આતરડી કકડાવવાનું પરિણામ હંમેશાને માટે ભયંકર હોય છે. ત્યારથી ધર્મરાય યુધિષ્ઠિરે મુકુટને મૂકી દીધેલો પેટીમાં રાખી ઢાંકણું બંધ કરી દીધું, સર્વથા ત્યાજ્ય કરી અને એક બાજુ પેટી મૂકી દીધેલી. આજે આ ત્રીજી પેઢીએ પેટી હાથમાં આવી, પરીક્ષિતના હાથમાં આવી. અર્જુન પુત્ર અભિમન્યુ અને અભિમન્યુ પુત્ર પરીક્ષિત. કરેલા કર્મનું ફળ આપણને નહીં તો આપણી પ્રજાને ભોગવવું પડશે. માટે કર્મ કરતા પહેલા 1000 વાર વિચાર કરજો. માણસ ન કહેતા હોય કે ભાઈ તો ગઈઢાના પૂન આડા આવી ગયા. તો ગઈઢાના પૂન જો આડા આવતા હોય તો ગઈઢાના કરેલા પાપ આડા ન આવે કોક દી? ઈ નડે ને. પ્રજાને ઈ નડે કોક દી. માટે ભાવિ પ્રજાનું જો ભલું ઈચ્છતા હોય તો કર્મ કરતા પહેલા 1000 વાર વિચાર કરવો. રાજાના હાથમાં મુકુટ આવ્યો, માથા ઉપર ચડાવ્યો, કલીને માથા ઉપર ચડાવ્યો છે. અને ત્યારે એના મનની અંદર વિચાર શું આવ્યો? એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયા વને. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયા વને. મૃગાન નુગતઃ શ્રાन्तઃ क्षुधितश्रोषितो मृगानुगत शान्तः क्षुधितश्रोषितो वृषम्. એકદા શબ્દ વાપરો છે, એકદા એક વખત. કોઈ દિવસ રાજાએ શિકાર નથી કર્યો પોતાની જિંદગીની અંદર. આજે પહેલી વખત શિકાર કરવાની એના મનની અંદર ઈચ્છા જાગી. કારણ કે કલી માથા ઉપર સવાર છે. એને કોણ બચાવી શકે? જે રાજાના રાજ્યની અંદર હિંસાને મહાપાપ ગણવામાં આવતું હતું કે કોઈ હિંસા કરે ના રાજ્યની અંદર કોઈ શિકાર કરે તો એને મૃત્યુ દંડ આપવામાં આવે. આજે એ જ રાજા પોતે શિકાર કરવા માટે તૈયાર થયો. આ પડતીનું પેલું પગથિયું, આ અધર્મનું પેલું પગલું છે. રાજાએ પોતાનો અશ્વ તૈયાર કર્યો છે. ધનુષ્ય બાણ પોતાના ખંભે નાખી અને જંગલમાં શિકાર માટે નીકળી પડ્યા. સિપાહીઓ 4-5 ભેગા ગયા છે સાથે. અને શિકારનો આનંદ માણતા 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 એક જંગલમાંથી બીજા જંગલમાં, બીજા જંગલમાંથી ત્રીજા જંગલમાં, આમ ગાઢ જંગલને વટાવતા વટાવતા આગળ ને આગળ ચાલ્યા જાય છે.
શિકાર વસ્તુ છે ને એક આનંદ પ્રાપ્ત કરવા માટેની વસ્તુ છે. અગાઉના રાજાઓ મહારાજાઓ માત્ર મનોરંજનને માટે આવું કામ કરતા, શિકાર કરતા, પણ એની પાછળ વિચાર ન કરતા કે નિર્દોષ જીવ બિચારા કેટલા મરી જતા હશે ને કેટલી વેદના થતી હશે. પોતાનું મનોરંજન થાય, બસ આનંદ મળે. આ અધર્મ છે, આ હિંસા છે. બપોરનો સમય થઈ ગયો અને પછી તો પાછળ આવેલા સિપાહીઓ પણ બીજા જંગલમાં ચાલ્યા ગયા. રાજા પોતે ભૂલા પડી ગયા. જંગલમાં ક્યાંય માર્ગ સૂજે નહીં, દિશા સૂજે નહીં, કઈ બાજુ જવું કઈ ખબર પડતી નથી. ભૂખ અને તરસ ખૂબ લાગ્યા. દૂર દૂર જોયું તો એક ઘાસની પર્ણકુટી દેખાણી. રાજાને થયું કે ચાલ કોઈ ઋષિનો આશ્રમ હશે. એ પર્ણકુટી તરફ પોતાના અશ્વને લઈને જાય છે. એ પર્ણકુટી મહાન તપસ્વી સમીકનો આશ્રમ હતો. રાજાએ આજુબાજુ જોયું, કોઈ દેખાયું નહીં. મનની અંદર તો ઘણી ઈચ્છાઓ હતી કે ત્યાં જઈશ, મને આદર મળશે, આવકાર મળશે, પણ એ માયલું કાંઈ ત્યાં થયું નહીં. કારણ કે સમીક ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠા હતા. કોણ આવ્યું છે, કોણ ગયું છે, શું ખબર. આંખો બંધ કરી, પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થિર કરી, ઇન્દ્રિયોને બહિર્મુખમાંથી અંતર્મુખ બનાવી અને ઋષિ બેઠા છે. રાજા થોડીક વાર ઉભા રહ્યા કે હમણાં સમાધિ, આંખો ખુલશે, મને આવકારો મળશે, મને જલપાન કરાવવા મળશે, મને ભોજન કરાવશે, આ બધું મને મળશે. એટલે થોડીક વાર ઉભો, પણ સમયનું ભાન નથી સમીકને. આંખો ખુલી નહીં ત્યારે રાજાને એના પ્રત્યે કુભાવ થયો કે આ તો ઢોંગી ધુતારો છે. આ ઋષિ ખોટે ખોટે આંખો બંધ કરીને બેઠો છે, મને આવકારો આપવો પડે એટલા માટે. કારણ કે ભૂખ લાગી હતી, તરસ લાગી હતી. અને માણસને જયારે ભૂખ લાગે ને ત્યારે માણસ પોતાનો વિવેક ગુમાવી દે છે. ભૂખ બહુ ભયંકર વસ્તુ છે. ભૂખ છે ને એ બહુ ભયંકર છે. એક તો રાજાને ભૂખ લાગી અને એમાં એ પાછું પોતાનું અપમાન થયું. એટલે અપમાનનો બદલો લેવા માટે મનની અંદર એને નિર્ણય કર્યો કે બસ આ ઋષિએ મારું સન્માન ન કર્યું, મને આવકાર ન આપ્યો, મને ભોજન ન કરાયું, એટલે હું અપમાનનો બદલો વાળીશ. એમ કરીને એ પર્ણકુટીની બહાર નીકળી ગયો. રસ્તામાં જોયું તો મરેલો સર્પ જોયો. ભાથામાંથી બાણ કાઢી, બાણની અણીથી એ મરેલા સર્પને ઉપાડી સમીકના ગળાની અંદર પહેરાવી દીધું. શું રાજાને કબૂદી સૂજી. મનની અંદર આવો વિચાર કેમ આવ્યો રાજાને? કારણ કે આ બધી જે વસ્તુ છે ને, આ કર્મ છે, એ માણસને કાં તો સમય કરાવે છે, કાં તો નિમિત્ત કરાવે છે, અને પોતે કરતા બની અને કર્મ કરે છે. જે રાજા ઋષિ મુનિઓના ગળાની અંદર પુષ્પમાળા પહેરાવી એની પૂજા કરતો હોય, એ રાજા કોઈ દિવસ ઋષિના ગળાની અંદર મરેલો સર્પ ન પહેરાવે. છતાં આમ કેમ થયું? તો એના માટે એક માત્ર નિમિત્ત દોષ છે. એના માટે રાજાને નિમિત્ત બનવું પડ્યું હોય કદાચ. કારણ કે ક્યારેય કારણ વગર કાર્ય બની ન શકે. કોઈ પણ કાર્ય કરાવવા માટે એનું કારણ હોવું જોઈએ. કારણ વગરનું કાર્ય હોતું જ નથી. કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રસંગ બને તો એની પાછળ આખું એનું કારણ હોય. તો અહીંયા પણ કદાચ રાજા એક કારણના રૂપમાં, કદાચ પરમાત્માએ એના પાસે આ કાર્ય કરાયું હોય. આવું ક્યારેક બને છે. રાજાએ ગળામાં મરેલો સર્પ નાખી ત્યાંથી રાજ્યની અંદર આવી, માથા ઉપરનો જે મુકુટ દૂર કર્યો, ઉતારીને એક બાજુ મૂક્યો. સમજાયું કે ઓહો, તરત આમ
વીજળીનો આમ ચમકારો થયો હોય ને એવો પ્રકાશ એના અંતરની અંદર થઈ ગયો કે આ શું, મેં શું કર્યું? અરે એક થોડી વાર માટે મેં ન ભરવાનું પગલું ભર્યું, એક ઋષિ કુમારનું મેં અણાડ અપમાન કર્યું. ધિકાર છે મારા જીવનને, મારે આ ન કરવું જોઈએ. કુરુવંશની મહાન પ્રતાપી ગાદી આજે મેં કલંકિત કરી દીધી. મારા વડવાઓ, મારા પૂર્વજોના એ આશીર્વાદ, એની શિખામણ એ હું ભૂલી ગયો. હવે શું થાય? અફસોસ કરવા લાગ્યો, ખૂબ અફસોસ કર્યો કે ન જોયા સતા, ન જોયા સંપત્તિ, કે જે સતા અને સંપત્તિ મને મારા ધર્મમાંથી ચલિત કરી નાખે, મને મારો ધર્મ ભૂલાવી દે, એ સતા અને સંપત્તિ હવે મારે ન જોઈ. આ કુરુવંશની ગાદી ઉપર બેસવાનો મને કોઈ અધિકાર જ નથી, મારે છોડી દેવું જોઈએ. અને રાજાએ એ જ વખતે અનશન વ્રત લઈ લીધું. રાજા સાવધાન થઈ ગયા. એક ભૂલ થઈ ગઈ, પણ જો એને ભૂલને કેટલી સુધારી લીધી છે. પાપ થઈ ગયું છે, પણ રાજાએ પાપને છુપાયું નથી, પાપને જાહેર કરી દીધું છે. જ્યારે જ્યારે પાપને છુપાવીએ ને ત્યારે પાપમાંથી મહાપાપ બની જાય છે. જે દિવસે પાપ થઈ જાય એ દિવસે એ પાપને જાહેર કરી દેજો, એનું પ્રાયશ્ચિત થઈ જશે. આ બાજુ શમીકના પુત્ર શૃંગી કુમાર સ્નાન સંધ્યા કરવા ગયેલા, આશ્રમની અંદર આવ્યા, જોયું તો પિતાના ગળાની અંદર મરેલો સર્પ જોયો. એકદમ આમ હૃદય ખડભડ્યું ઉઠ્યું કે આ શું, આ હું શું જોઈ રહ્યો છું? અરે જગતની પાસે અમે શું માંગ્યું? જગતના કલ્યાણને માટે અમે જે આ કરી રહ્યા છીએ, છતાં પણ અમારું આવું હળહળ અપમાન. આજે મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ નાખી અને સમસ્ત ઋષિ સમાજ નું આજે હળહળ અપમાન કર્યું છે. એ અપમાન જરા પણ સાખી નહીં લેવાય. હું એને શ્રાપ આપીશ. હાથમાં જળની અંજલિ ભરી અને મનોમન મંત્રનો ઉચ્ચાર કરીને કીધું છે કે મેં મારા જીવનની અંદર થોડું ઘણું પણ સંધ્યા, ગાયત્રી, જપ, તપ જે કાંઈ કર્યું હોય એનું પુણ્ય હું સમર્પિત કરું છું. પણ મારા બાપના ગળાની અંદર જેને મરેલો સર્પ નાખ્યો છે એનું 7મે દિવસે તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થશે. જળની અંજલિ નીચે મૂકી દીધી. સમીક સમાધિમાંથી જાગ્યા છે, શૃંગીને ઠપકો આપે છે, બેટા ધોખા કદી તરશો નહીં. આ લોકના સાગર વિશે નાવ બની કદી તરશો નહીં. દોરંગી દુનિયા તણા ધોખા કદી તરશો નહીં. આ તો દુનિયા છે બેટા, આને કોઈ પહોંચી નથી શક્યું. આપણે શું પહોંચી શકવાના હતા? આ તો જગત છે. આજે આપણા વખાણ કરે, આપણી સ્તુતિ કરે, પણ એ જગત કાલે પાછળથી આપણી નિંદા કરશે. કાયમી ભેગા બેહવા વાળા, આપણું હિત જાણવા વાળા દીકરા જ્યારે સમય પલટાઈ જશે ને એના એ જ પાછળથી તાલીઓ વગાડશે કે બરાબર થયું, એ જ લાગનો હતો, એ પડવાનો જ હતો, મને તો કેદુની ખબર હતી. આ જગત સ્વાર્થી ભરેલું, આ દુનિયા દોરંગી કે જેને કોઈ પહોંચી ન શકે. ઘડી કામ બોલે, ઘડી કામ બોલે. ખુદ ભગવાન રામ ને કૃષ્ણ જેવા અવતારી પુરુષો પણ આ જગતમાંથી આવીને વયા ગયા, છતાં આ જગતને કોઈ સુધારી ન શક્યું. એના માટે બોલવા વાળું હતું એ આ જ જગત હતું. જગત જનની પવિત્ર એવી માં સીતાની ઉપર ખોટું આડ ચડાવનાર આ સમાજ હતો, આ જગત હતું. જેની પવિત્રતાનું પ્રમાણ માંગ્યું. નહીતર બધાને નહોતી ખબર કે લંકાની અંદર સીતાજીની અગ્નિ પરીક્ષા થઈ છે, છતાં ત્યાગ કરવાનું શું કારણ? ભગવાન કૃષ્ણ પરમાત્મા એની ઉપર ખોટી આડ ચડાવનાર, એને અપશબ્દો કેનાર,
એને ગાળો આપનાર આ જ જગત હતું. શ્રમિક કહે, બેટા એનો અફસોસ ન હોય. આ તો દુનિયા છે. આજે ફૂલની માળા પહેરાવશે, કાલે જોડાનો હારય પહેરાવશે. બંને રીતે તૈયાર રહેવું જોઈએ દીકરા. શ્રાપ ન પાય. મને ખબર છે કોણે મારા ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો, છતાં હું ન બોલ્યો. કારણ કે એના માટે એને નિમિત્ત બનવું પડે, એના માટે એ કરતા બન્યો છે. એમાં એને રોકનાર આપણે કોણ? એને એનું કર્મ કરવા દો. અને બેટા એ કોઈ સામાન્ય માનવી નથી, એ મહાન રાજા છે, પુરુ વંશનો મહાન પ્રતાપી રાજા છે. તે શ્રાપ આપ્યો કે 7મે દિવસે તક્ષક કરડશે અને મૃત્યુ થશે. તો વિચાર તો કર કે જો રાજા જ મરી જશે તો પછી પ્રજાનું શું થશે? બેટા લાખો મરજો પણ લાખોના પાલનહાર ન મરજો. રાજા વગરની પ્રજા ક્યાં જશે? માટે જા, હજી સમય છે 7 દિવસનો. જઈને એને સાવધાન કરી આવ. અને દોડતા દોડતા એ શૃંગી કુમાર, એમ કહેવાય છે કે હસ્તિનાપુર રાજ્યની અંદર આવે છે. પણ એની પહેલા તો રાજા સાવધાન થઈ ગયા હતા. વલકલો પહેરી લીધા, અનશન લઈને બેસી ગયા. સભાજનોની પાસે પોતાની ભૂલનો એકરાર કરે છે કે હે મારા સભાજનો, હવે આ રાજ મારે નથી કરવું. જે રાજ્યની ગાદીએ મને મારો ધર્મ ચૂકાવી દીધો, એ ગાદી હવે મારે નથી જોતી. જે રાજ્યની ગાદીએ મને મારી પવિત્રતામાંથી મને ચલિત કર્યો, એ હવે ગાદી મને ન ખપે. એટલામાં શૃંગી કુમાર આવ્યા. રાજાને કીધું કે મહારાજ, સાવધાન થઈ જવું હોય તો થઈ જાઓ. 7 જ દિવસ તમારી પાસે છે, 8મો દિવસ નથી. 7મે દિવસે તમારું મૃત્યુ છે. એટલા માટે જે કાંઈ તમારે મુક્તિના સાધન અપનાવવા હોય તો અપનાવી લ્યો. અને ત્યારે રાજા એ કાળના ડરથી ભયભીત થઈ ગયા. મૃત્યુના ડરથી ભયભીત થઈ ગયો. ઓહો, તો હવે મારે શું કરવું? મંત્રીઓને બધાને પૂછ્યું કે 7 દિવસમાં મુક્તિ મળે તો મારે શું કરવું? કોઈ રસ્તો બતાવતા નથી. અને ત્યારે રાજા એમ કહેવાય છે કે હસ્તિનાપુરનું એ રાજ્ય છોડી અને ગંગાજીના તટ ઉપર પ્રયાણ કરે છે. કારણ કે ગંગા એ મરણને સુધારે છે. મરણને સુધારવા માટે માં ગંગા પતિત પાવની માં ભગીરથી. માનો તો મેં ગંગા માનું, ન માનો તો બહેતા પાણી. मानो तो मैं गंगा मानो तो बहता श्री तुलसी विमिश्र कृष्णाधिरेण्व्याधिकाम्बुने पुनाति लोकानु भयत्र शेषान् पुनाति लोकानु भयत्र शेषान् कस्तां सेवे तमरीष्यमा
ગંગાજીના કિનારા તરફ મોટા મોટા ઋષિ મુનિઓ તપસ્વીઓને સાથે લઈ મહારાજ ગંગાજીના તટ તરફ જાય છે, કારણ કે મરણને સુધારવું છે ને. ગંગા વગર મરણ કોણ સુધારે? અત્રિર વસિષ્ઠ ચવન સરદ્વા નરિષ્ઠને મીર ભૃગુયંગીરાશ્ચ પરાશરો પરાશરો ગાધી સુતોથરામ यावेल सश्री तुलसी मिश्र कृष्णान्द्रिरेण यादिकाम्बुले पुनातिलोकान् भयत्र शेषान् कस्तां सेवेतं मरीष्यमान् कस्तां सेवेतं मरीष्यमान्. ગંગાજીના કિનારા ઉપર જ્યારે સંત સમાજ ઉપસ્થિત થયો છે, અત્રિર વશિષ્ઠ ભૃગુ અંગીરા મોટા મોટા તપસ્વી મુનિઓ, આજે જેને પરમહંસો કહી શકાય એવા પરમહંસો આજે ગંગાજીના તટ ઉપર આજે આસન બિછાવીને બેસી ગયા છે. સૌ કોઈને રાજા એક જ પ્રશ્ન કરે છે કે હે મહાત્માઓ, 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે, મારે શું કરવું? મારી પાસે 8મો દિવસ નથી, મને કોઈ માર્ગ બતાવો. અને ત્યારે મોટા મોટા મુનિઓ કહે છે કે હે રાજા, શું બાળક જેવી વાત કરે છે? 7 દિવસમાં તે કઈ મુક્તિ મળતી હશે? અમે અમારા જીવનમાં પોથીના પાના ઉથલાવી નાખ્યા, ક્યાંય 7 દિવસમાં મુક્તિનું અમે સાધન નથી જોયું. તું એમ કેમ કહી શકે? હે તપસ્વી મુનિઓ, તમે તો જ્ઞાની છો, તમે વિરાગી છો, વિરક્ત છો. અરે ક્યાંક તો જો, ક્યાંક હશે. શું મારું મૃત્યુ બગડશે? હું નરકનો અધિકારી બનીશ? ત્યારે મુનિઓ કહેવા લાગ્યા કે મહારાજ, કોઈ દિવસ શક્ય છે જ નહીં. 7 દિવસમાં મુક્તિ કેવી વાત કરો છો? અરે હજારો હજારો જન્મ જેના વીતી ગયા છતાં પણ જેને બ્રહ્મની પ્રાપ્તિ ન થઈ, અને આજે તમે 7 દિવસમાં મુક્તિની વાત કરો છો. રાફડા જામી જાય મહારાજ, છતાં હરી ન મળે. જન્મ જન્મ જોગી જતન કરાઈ, અંત સમય હરી આવત જન્મ જન્મ જોગી જતન કરાય, અંત સમયે હરિ આવત.
જન્મો જન્મ અનેક જન્મો વીતી જાય રાજા, છતાં પણ જે હરિ ન મળે, આજે મુક્તિ તમે 7 દિવસમાં મળે એવું આજે પૂછી રહ્યા છો. એ કેમ શક્ય બની શકે રાજા? બધાને પૂછ્યું, કોઈ જવાબ આપતા નથી. અને ત્યારે રાજાને થયું કે હો, મારું મોત બગડશે, મારા વડવાઓ સ્વર્ગમાં ગયા છે, શું નરકમાં જશે? કારણ કે મારા કરેલા કર્મનું ફળ એને ભોગવવું પડશે. ત્યારે આર્તનાદ કરે છે પ્રભુને, આંખમાં આંસુ આવી ગયા છે. કારણ કે છેલ્લો ઉપાય તો ઈ છે, પ્રભુની અનન્ય શરણાગતિ. હે ગોવિંદ હે ગોપાલ, ભગવાનના નામનું સંકીર્તન સાચો આર્તનાદ, હૃદયનો જે ભાવ છે, પરમાત્માએ સાંભળો અને ગંગાજીના કિનારે વિહાર કરતા પરમ જ્ઞાની, પરમ વૈરાગ્ય એવા સુખદેવજી મહારાજને આજ્ઞા કરી કે જાઓ મહારાજ, ચલો તમારા માટે લાયક બન્યો છે. અને ત્યારે સુખદેવજી મહારાજ કહેવાય છે કે રાજા પરીક્ષિતને માટે ભાગવત ધર્મનો ઉપદેશ આપવા માટે રવાના થયા. બાળક સ્વરૂપ છે, 16 જન્મમાં વૈરાગ્ય પરિપૂર્ણ ભરપૂર વૈરાગ્ય છે. કપાળ ઉપર ત્રિકુંડ તાણેલું છે.
દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર છે, વાસનાના આવરણો પણ જેને છોડી દીધા છે, આવો અવધૂત જેવો વેશ. અને એ જ્યારે એમ કહેવાય છે કે જ્યારે રવાના થયા, હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ બાજુ ગંગાજીના કિનારે ભગવાનનું સંકીર્તન ચાલી રહ્યું છે. રાજા આંખો બંધ કરી અને ભગવાનના ધ્યાનની અંદર તલીન બની ગયા. આ બાજુ સુખદેવજી મહારાજનું આગમન થઈ રહ્યું છે. કેવું સ્વરૂપ છે! તત્રામ હદ ભગવાન વ્યાસ પુત્રો યદચ્છયા ગામટમાં નનોનપેક્ષા અલક્ષલિંગો નિજ લાભ તુષ્ટો વ્રતસ્તિ માલે અવધૂત વેશ વ્રતસ્તિ માલે અવધૂત વેશ. આવા સુખદેવજી મહારાજનું જ્યારે આગમન થયું ગંગાજીના કિનારે, ત્યારે ચારેય બાજુ પ્રકાશ વ્યાપી ગયો. કપાળ ઉપરનું તેજ ઝળહળી રહ્યું છે. બાલ સ્વરૂપ છે, અવધૂત જેવો વેશ છે. દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર પૂર્ણ સાક્ષાત વૈરાગ્યની મૂર્તિ એવા સુખદેવજી મહારાજના સંત સમાજની વચ્ચે આગમન થયું. ભાગવતના પ્રધાન વક્તા સુખદેવજી મહારાજનું પરમ આગમન. બોલીએ ભાવ અને ભક્તિની સાથે સુખદેવજી મહારાજ. અલૌકિક સ્વરૂપ છે, જળહળતું તેજ છે લલાટ ઉપર. મોટા મોટા ઋષિ મુનિઓ પણ એકબીજાના મોઢાની સામે જોવા લાગ્યા કે કોણ છે આ બાળક. જો તો ખરાના કપાળ ઉપરનું તેજ તો જોવો. સૂર્યનારાયણ ભગવાન માંથી કદાચ એક ટુકડો જુદો પડીને ધરતી ઉપર તો નથી પડ્યો ને. આટલું બધું દિવ્ય તેજ ઋષિ મુનિઓના તેજને પણ ઝાંખા પાડી દીધા એવું વૈરાગ્યનું તેજ હતું એની પાસે. ત્યાગનું તેજ હતું. સીધે સીધા સુખદેવજી મહારાજ રાજાની પાસે ગયા, પરીક્ષિતની પાસે માથે હાથ મૂક્યો છે, આશીર્વાદ આપ્યા છે. બેટા રાજા, હવે ચિંતા ન કરીશ, હું તારા માટે આવ્યો છું. રાજાની આંખમાં તો ચોધાર અશ્રુ ધારા વહેતી હતી કે હું શું કરીશ. 7મે દિવસે મારું મૃત્યુ થઈ જશે તો મારું મોત બગડશે. કારણ મેં એક ઋષિનું અડાડ અપમાન કર્યું છે. હું એનો ગુનેગાર બન્યો છું. મને ક્યાંય ગતિ નહીં મળે. રાજાની આંખો ભીની થઈ ગઈ.
સુખદેવજી જ્યારે હાથ મૂક્યો મસ્તક ઉપર ત્યારે રાજાએ આમ ઊંચે ઉપાડી દે, જ્યાં જોયું ત્યાં તો પરમ જ્ઞાની વિરાગી સુખદેવજી ઉભા છે. ઓહો બાપજી આપ? હા રાજા, હવે ચિંતા ન કરીશ. મૃત્યુનો ડર છે ને તારા દિલમાં, હંમેશાને માટે દૂર કરી દેજે. હું તારા માટે આવ્યો છું, તારું કલ્યાણ કરવા માટે આવ્યો છું. અને 7 દિવસ તો હે રાજા હજી તારી પાસે ઘણો સમય છે, એમાં મુંજાઈ શું ગયો? દુખી થવાનું કોઈ કારણ જ નથી રાજા. 7 દિવસ તો ઘણા બધા કહેવાય. જો તને મારી વાત ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા હોય ને તો હું ખાતરીપૂર્વક તને કહું છું કે 7 દિવસ શું 7 ઘડીમાં તને મુક્તિ અપાવી દઉં. બોલ, તારી જો સંપૂર્ણ તૈયારી હોય તો 7 ઘડીમાં તને મુક્તિ મળે, કેમ ન મળે? આવી જ્યારે વાત કરી ત્યારે બધા ઋષિ મુનિઓ એકબીજાની સામે જોવા લાગ્યા કે આ બાળક શું કહે છે. અરે સંતોની સભામાં ને બોલવાનું કઈ ભાન નથી. સુખદેવજીના દાદા પણ એ સભામાં હતા, પરાશર. દાદાની હાજીમાં પોત્રો આમ બોલે, દાદાને નીચું જોયા જેવું થાય ને કે હું જો એ ન માર્ગ બતાવી શકો, એ મારો આ પોત્રો માર્ગ બતાવી દે. મોટા મોટા જ્ઞાની હતા, એ નતમસ્તક થઈ અને બેસી ગયા. ત્યારે સુખદેવજી મહારાજે કીધું ખાતરીપૂર્વક, રાજા હું માત્ર તને વાત નથી કહેતો પણ એના પ્રમાણની સાથે હું તને કહું છું. શાસ્ત્રમાં જેનું પ્રમાણ છે, ઇતિહાસના પાના ઉથલાવીને જો, સૂર્યવંશમાં ખટવાંગ નામે રાજા થઈ ગયો, જેને ખબર પડી કે 2.5 ઘડીનું મારું આયુષ્ય છે અને 2.5 ઘડીમાં એને પોતાનું સર્વસ્વ ત્યાગી અને પરમાત્માના શરણે પ્યારો થઈ ગયો. તો હે રાજા, 2.5 ઘડીમાં મુક્તિ મળે તો 7 દિવસમાં મુક્તિ ન મળે? આવી જ્યારે